ત્યારે જ યુએસના પ્રેસિડેન્ટ ટ્રમ્પે યુનાઇટેડ કિંગડમની તેમજ બીજી રાજ્યની મુલાકાત પૂર્ણ કરી છે. યુકેએ વિન્ડસર કેસલ ખાતે લાલ કાર્પેટ પર લેવિશ સમારોહનું આયોજન કર્યું. વડાપ્રધાન કીર સ્ટારમર સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ટીકા કરી. તેમણે રશિયન તેલ ખરીદવા બદલ યુરોપિયન રાષ્ટ્રોની પણ નિંદા કરી. સાથે જ ભારત વિશે પૂછવામાં આવતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટેરિફના નિર્ણયનો બચાવ કર્યો, પણ સાથે સાથે એમ પણ કહ્યું કે તેમના વડાપ્રધાન મોદી સાથે સારા સંબંધો છે અને આ અઠવાડિયાની શરૂઆતમાં બંને નેતાઓ વચ્ચે ફોન ઉપર થયેલી વાતચીત પછી તેમના નિવેદનની પ્રશંસા કરી. When I found out that the European nations were buying oil from Russia, and as you know, I'm very close to India. I'm very close to the Prime Minister of India. I spoke to him the other day, wished him a happy birthday. We have a very good relationship. He put out a beautiful statement too. But I said, I sanctioned them. China is paying a very large tariff right now to the United States, but I'm willing to do other things, but not when the people that I'm fighting for are buying oil from Russia. If the oil price comes down, very simply, Russia will settle. તો રાહુલ ગાંધીએ ફરી એકવાર વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો છે અને રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ ઉપર પોસ્ટ કરીને લખ્યું છે કે દેશના યુવાનો દેશના જેનઝી બંધારણને બચાવશે અને વોટ ચોરી બંધ કરશે. શાસક પક્ષ આ મુદ્દા ઉપર કડક નિવેદનો આપી રહ્યા છે. શાસક પક્ષ કહે છે કે આવી વાતો કહીને રાહુલ દેશના યુવાઓને ઉશ્કેરવા માંગે છે અને દેશમાં બાંગ્લાદેશ અને નેપાળ જેવી પરિસ્થિતિ ઊભી કરવા માંગે છે. તો બીજેપીના નેતા રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર પલટવાર કરતા કહ્યું કે રાહુલ ગાંધી સતત ખોટું બોલી રહ્યા છે અને રાહુલ ગાંધી તથ્યને હંમેશા ખોટી રીતે રજૂ કરે છે. રાહુલ વિપક્ષના નેતા પદની ગરિમાનું પણ સન્માન નથી કરતા. तो न होमवर्क करते हैं, न कुछ समझते हैं, तो अपने कैंडिडेट के चुनाव पर सवाल उठा रहे हैं और अपनी पार्टी का जो काम करना है नहीं कर रही है तो उनसे न पूछें कि सीआईडी आपके अंतर्गत में है, पुलिस आपके अंतर्गत में, काम क्यों नहीं हुआ. बस चले आते हैं और सीधा खड़ा कर देते हैं. ये है श्रीमान राहुल गांधी. झूठ बोलना, गलत आरोप लगाना, तथ्यों को तोड़ मरोड़ कर प्रस्तुत करना, ये राहुल गांधी की फितरत हो गई है. और राहुल गांधी ने विपक्ष के नेता के पद को की गरिमा को गिराया. I repeat, Rahul Gandhi, by repeatedly making false, misleading and mischievous allegations, has sought to lower the dignity of the leader of opposition.